કાં આવી દ્રાક્ષના બીજા વેલા તો નહીં મળ્યા પણ ભૂખ લાગી ગઈ. ભૂખ લાગી છે હવે. ભૂખ લાગી એટલે પેટ પૂજા કરવાના છે હવે. મહેશ કાકા કોઈ જગ્યાએ લાવ્યા તો છે કે બહુ મસ્ત શાક મળે એમ કહેતા મહેશ છે. કાકાની કંઈ સ્પેશિયલ હોટલ છે તો ત્યાં આવ્યા છે. નામ છે નક્ષત્ર. જોઈએ નક્ષત્ર નક્ષત્ર શું છે અંદર જઈને જોઈએ. મળીએ મેનુ જોતા પછી. ભૂખાયેલું માણસ મહેશ કાકા જલ્દી ઉભી રહી ની દ્રાક્ષના વેલા બતાવ્યા. દ્રાક્ષ તો નહીં જોવા મળી કે વેલા જોવા મળ્યા પણ દ્રાક્ષ નહીં જોવા મળ્યા. બસ ખાવાનું જ કર્યા કરે. ખાવાનું ને સીએનજી બે વસ્તુ યાદ કરતો. બે જ વસ્તુ નથી ખવડાવે કઈ નહીં. જો મારી વાત ડીલ હું કરેલી છે. હું ડીલ કરેલી છે. ખાવાનું ભાવે તો શું કહેવાનું તો કેમ નહીં કહેવાનું. જો મહેશ કાકાએ કીધું છે તે પ્રમાણે આપણે છે ને અહીંયાનું નક્ષત્ર સ્પેશિયલ મંગાવ્યું છે. જોઈએ મહેશ કાકા કેવી રીતે સાચું છે કે ખોટું છે. હા જોઈએ. અહીંયાની સબ્જી છે નક્ષત્ર એમ કરીને. હોટલનું નામ નક્ષત્ર ને. હા તો માંગી ને પાપડ કોણ સા પાપડ લેકી દિયા શું વસ્તુ છે. પાપડ છે મસાલા પાપડ. કઈ નામ તો હે ને. ખાખરા છે. ખાખરા છે ની ખાખરા. हम लोग खाखरा खाते हैं अभी. दिया रिव्यू कई आइटम. खाखरा मसाला खाखरा. मसाला खाखरा. महाराष्ट्र में बैठे उसको उधर खाखरा बोलते. खाखरा चेहरा लेकिन वो चटनी खाखरा में अच्छा लगता है. यहाँ पे थोड़ी सी लड़ाई हो गई है इन दोनों. हाँ. क्या डिस्कशन चल रहा है. वो चटनी कर रहा है. चटनी कर रहा है. મીનું શાક મોળું છે જે મમ્મી માટે અલગ બનાવીને મંગાવ્યું છે તો પેલા આવી ગયું એટલે અમે રાહ જોતા છે. દિવ્યાને ભૂખ લાગેલી છે અને કાંદાનું રાયતું જ ખાયા કરતી છે. મેં પહેલી વાર કાંદાનું રાયતું જોયું છે. હોટલમાં કાંદાનું રાયતું પહેલી વાર મળે. આવું છે કાંદાનું રાયતું. ઓકે મહેશ કાકા બધી વસ્તુ ચાખી લેવાની. હા કઈ બી વસ્તુને ખોટી નહીં લાગવી જોઈએ એમ. મમ્મીને આવી ગયા છે. હા તમારા ખાવાના બાકી છે. હા તો ખાવાના આવતા ઝપટ થાય ખાવાના. બરોબર. પછી પેટ બહુ ભૂખ લાગેલા है બહુ ભૂખ લાગેલા है पर हजू आवेला नहीं है. આવેલા નહીં है. रोटी आवेला है. આવી ગયા છે. શાક બાકી છે. રોટલી भी સરસ. यहाँ पे नक्षत्र स्पेशल सब्जी जिसमें बट रहा है. મહેશ કાકાએ બહુ વખાણ કરેલા છે આ સબ્જીના તો આપણે ટ્રાય કરીએ. ટેસ્ટ મસ્ત છે. મસ્ત છે ને. ચાલો હવે ખાવા પર ધ્યાન આપો. હવે क्या करने का है. અભી ખાવાના આવી ગયા है तो ખાવાના हाँ झापट होने का है. ઝપટને ગયા है. झापटने का है હા પછી ખાઈને પછી નીકળના है. कि सोने का है. जाने हमारे बनी है. तू भी झापटवाने का है. હવે ઝપટી ઝપટી. શું કરી રહ્યા જમવાનું જમી લીધું. જમી લીધું ને હવે જઈએ હવે ક્યાં જઈમાં આપણે કઈ હોટલ. હોટલનું નામ નક્ષત્ર. નક્ષત્રમાં જઈમાં છે. આનું લોકેશન શું મહેશ કાકા હે પીપલ ગાઉન છે ને શિરડી થી પાછા રિટર્ન આવો ને તમે જો વની જવાના હોય આ વની જવા હરવા જ રસ્તો ને તો પીપલ ગાઉં નક્ષત્ર હોટલ બહુ મસ્ત ખાવાનું.
અને અહીંયા સ્ટાફનો વ્યવહાર બી બહુ મસ્ત. એકદમ પોલાઇટલી ને એમ બહુ સરસ રીતે જમાડ્યા. આપણે જેવું બનાવીએ ને મતલબ કહીએ ને કે આવું બનાવી આપો તો એવું બી બનાવી આપે. એટલે એકવાર તો અવાય નહીં. એટલે તમે આ રસ્તા પર જાઓ ને તો અહીંયા આવી શકો. સારી છે હોટલ. હા મસ્ત મસ્ત જમવાનું પણ સારું હતું. અહીંયાનું નક્ષત્ર સ્પેશિયલ જે સબ્જી હતી ને એ પણ એની પણ ક્વોન્ટિટી પણ સારી આપણે હતી. નવી વેરાયટી ખાધી ખાખરા, મસાલા ખાખરા. મસાલા આપણે મસાલા પાપડ તો ખાય પણ આ મસાલા ખાખરા ખાધા એ બી બહુ મસ્ત હતું. એની સાથે જે ચટણી આપેલી ને એ મસ્ત હતી. ચલો તો હવે બેસીએ. ભરપેટ ખાધું છે. આ મમ્મીજી તો ઊંઘી જ જશે હા કે છેલ્લે. આ મમ્મીની બાલ્કની બતાવની બાલ્કની. ચલો તો મિત્રો હવે નેક્સ્ટ પ્લેસ પર મળીએ. अभी हम लोग जा रहे हैं सप्तशृंगी वाणी. હા वाणी વાણી હવે ખાઈ પીને મહેશ કાકા બધા જ ઊંઘી જાય તમે નહીં ઊંઘી જતા. टेंशन नहीं अपना. હા ઊંઘવાના હોય તો મમ્મીને કહી દેજો મમ્મી ચલાવી લે. शेयरिंग गाड़ी ત્યાં આપી દે. હા એવું કરો. અત્યારે અમે બધાએ છે ને ખાવાનું તો ખાઈ લીધું છે પણ હવે મહેશ કાકા ગાડીને ખવડાવવાના છે તો સીએનજી હોદવા લાગે પાછા. ના ખોદવા લાગે ને ઓલામાં છે ઓલામાં. એટલે ગાડીને ખવડાવવાનું બાકી જ છે તો હવે જઈએ. હવે જોઈએ શું કે ક્યારના સીએન પહેલા છે ને ખાવાનું કરતા હતા. હા ખાવાનું બે ચાલ ખાઈ લીધું હવે સીએનજી કરે. મહેશ કાકા બસ એવું જ કર્યા કરે. ખાવાનું જ હોદ્યા કરે ભલે પછી दिएंगे कैसे गाड़ी वो डालेंगे नहीं तो लेके जाएंगे कैसे. पेट में तो डाला है देखना पड़ता है गाड़ी में डाला नहीं. ચલો ફાઇનલી મહેશ કાકાએ આપણને બતાવી દીધા. આ જોઈ લો આ બાજુ બહુ બધી છે અહીંયા. આ બાજુ તો જુઓ આ કેટલા મસ્ત લાગેલા છે. આ છે દ્રાક્ષ ની દ્રાક્ષના ઝુમખા. આ દ્રાક્ષના વેલા અને દ્રાક્ષ ખાટી નહીં મળે હા કે નજીકથી અમે જોઈ ખાટી નહીં મળે મીઠી જ છે. નાસિક સાઈડ આવો ને આવા દ્રાક્ષના ઝુમખા નહીં જોઈ તો હું જોયેલું કહેવાય. હા સાચી વાત ને મસ્ત છે. દિલ ખુશ થઈ ગયું હે ને દિલ ખુશ થઈ ગયું ને આ જોઈને મજા આવી. लास्ट पॉइंट खत्म हो गया अभी. अभी जाएंगे सीएनजी भरवाने. वहाँ से निकलेंगे सप्तशृंगी वाणी.